વેલકમ ટુ જય માંડપુણા કિચન। હું ઇલાબી આહિર આપ સૌને મારા જય દ્વારકાધીશ। ગરમ તેલમાં એક વાટકી ઘઉં નાખી અને બનાવો એકદમ ટેસ્ટી અને યુનિક નાસ્તો। તો આ નાસ્તો ઓછી મહેનતમાં તૈયાર થાય છે અને ક્રિસ્પી અને ખાવાની મજા પડે એવો ટેસ્ટી તૈયાર થાય છે। અને આ નાસ્તાને તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો અને સાંજના સમયે નાની નાની ભૂખ લાગે ત્યારે પણ ખાઈ શકો છો। તો ચાલો હવે આપણે જોઈ લઈશું ઘઉંનો નવો નાસ્તો કેવી રીતે બનાવવો અને કઈ કઈ સામગ્રીની જરૂર પડશે તે આપણે જોઈ લઈશું। તો તેના માટે અહીંયા મેં લીધા છે એક વાટકી ઘઉં। ઘઉં તમે જે ઘરમાં ખાતા હોય ને તે તમે લઈ શકો છો, આમાં કોઈ અલગથી ઘઉં લેવાની જરૂર નહીં પડે। તો અહીંયા મેં મેઝરમેન્ટમાં એક વાટકી ઘઉં લીધા છે, આમાં કોઈ મેઝરમેન્ટની જરૂર નથી પડતી। તમારી જેટલી ક્વોન્ટિટીમાં આ રેસીપી બનાવવાની હોય તે પ્રમાણે તમે ઘઉં લઈ શકો છો। તો હવે આ ઘઉંને આપણે બાઉલમાં એડ કરી દઈશું અને આ ઘઉંને આપણે પહેલાં 3 પાણીથી સરસ રીતે વોશ કરી લઈશું। તો ઘઉંને વોશ કરવા માટે આપણે પાણી એડ કરી દઈશું। તો આ ઘઉંને આપણે આ રીતે હાથ વડે મસળી અને સરસ રીતે વોશ કરી લઈશું, કેમ કે ઘઉંને આપણે આખા વર્ષ માટે સારા રાખવાના હોય એટલે આપણે તેમાં એડડિયું આપતા હોય, મીઠો પાવડર એડ કરતા હોય અથવા તો કોઈ ઓર્ગેનિક દવા એડ કરતા હોય, એટલા માટે આપણે ઘઉંને ધોઈ અને યુઝ કરવા જરૂરી છે। તો જો પાણી આ રીતે ક્લિયર દેખાવા મળે, એકદમ ચોખ્ખું પાણી, એટલે આપણા ઘઉં છે તે સરસ વોશ થઈ ગયા માનવાનું। તો અહીંયા આપણે 2-3 પાણીએથી ઘઉંને સરસ રીતે વોશ કરી નાખ્યા છે। જો એકદમ ચોખ્ખા ઘઉં થઈ ગયા છે। હવે આ ઘઉંને આપણે ઓવરનાઇટ માટે 24 કલાક સુધી આને પલાળવાના છે। તો તેના માટે આપણે 1 કપ પાણી એડ કરી દઈશું। તો ઢાંકણ ઢાંકી દઈશું અને 24 કલાક સુધી આપણે આમ જ ઘઉંને પલાળવા માટે રાખી દઈશું। તો 24 કલાક બાદ આપણે જોઈ લઈશું, અહીંયા ઘઉં આપણા સરસ જુઓ ફૂલી ગયા છે, દાણો ડબલ થઈ ગયો છે, જુઓ તમે જોઈ શકો છો। હું તમને એક દાણો તોડીને પણ બતાવું, એકદમ સોફ્ટ દાણા થઈ જશે, જો ઇઝીલી રીતે તૂટી જાય છે। તો 24 કલાક થઈ જાય ને એટલે ઘઉં છે તે આ રીતના ફૂલી જાય છે। ઘઉં ફૂલી જાય ને એટલે કોઈ પણ કોટનના કપડામાં ઘઉંને રાખી અને તેને 1 કલાક સુધી તડકામાં રહેવા દેવાના અથવા તો પંખા નીચે રાખવાના 1 થી 1.5 કલાક, એટલે ઘઉં છે તે એકદમ આવા સરસ કોરા થઈ જાય, જો તમે જોઈ શકો છો। જો સેજ ભેજ જેવા લાગે એટલે તેને કપડા વડે સાફ કરી નાખવાના। તો અહીંયા ઘઉંનું એકદમ સરસ કામ થઈ ગયું છે, ઘઉં ફૂલી ગયા છે અને જો મોટો દાણો પણ દેખાય છે। તો હવે આપણે આગળ વધીશું અને આગળની પ્રોસેસ કરીશું। તો તેના માટે આપણે જઈશું ગેસ તરફ। તો ગેસ ઓન કરી અને ગેસ પર મેં પહેલેથી જ પેનમાં તેલ ગરમ થવા માટે રાખ્યું હતું। તો હવે આપણે કોઈ પણ આ રીતનું જાળીવાળું ગળણું લઈ લઈશું, તેમાં આપણે થોડાક ઘઉં એડ કરી દઈશું અને ઘઉંને છે ને આપણે ડાયરેક્ટલી તેલમાં નહીં એડ કરવાના, ઘઉંને આ રીતે કોઈ પણ જાળીવાળા ગળણામાં રાખી દેવાના, ત્યારબાદ જ તેને ફ્રાય કરવાના। તો આ રીતે આપણે સરસ રીતે એને ફ્રાય કરી લઈશું। તો જો આ રીતે ઘઉં સડસડ થવા લાગે અને થોડા આછો ગુલાબી રંગના થાય ને ત્યાં સુધી તેને ફ્રાય કરી લેવા, એટલે આપણને ખાવામાં એકદમ ક્રિસ્પી લાગે। તો જો અહીંયા ઘઉં સરસ ફ્રાય થઈ ગયા છે, આ રીતનો અવાજ આવે ત્યાં સુધી ઘઉંને ફ્રાય કરવાના। હવે આપણે પેપર વાળી પ્લેટમાં એડ કરી દઈશું, જેથી ઘઉંમાં એક્સ્ટ્રા તેલ હોય તે એબ્ઝોર્બ થઈ જાય। તો આ રીતે આપણે સેમ પ્રોસેસથી બધા ઘઉંને ફ્રાય કરી લઈશું। વધારે ઘઉં એકસાથે નહીં નાખવાના, આ રીતે થોડા થોડા ઘઉં નાખવાના એટલે સરસ ફ્રાય થઈ જાય। તો જો આ નાસ્તો આપણે બહાર લેવા જઈએ છીએ તો મોંઘો મળતો હોય છે અને તેમાં શુદ્ધતા નથી હોતી, અને જો આ રીતે આપણે એકદમ શુદ્ધતાથી ઘરે બનાવીએ તો સરસ નાસ્તો બને અને ખાવાની ખૂબ મજા પડે અને ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આપણે બનાવી શકીએ। તો જો આપણે બહારથી આ નાસ્તો લાવીએ ને તો તેમાં ઈનાઈ તેલમાં ફ્રાય કરતા હોય છે, એટલે આપણે ઘરનો અને બહારની વસ્તુમાં ઘણો તફાવત રહે છે, એટલે બને ત્યાં સુધી આપણે ઘરે બનાવી અને ખાવાનો આગ્રહ રાખો। તો ઘઉં ફ્રાય થઈ જાય એટલે આપણે લઈ લઈશું 1 વાટકી સિંગદાણા, તેને પણ આપણે આ રીતે ગળણામાં એડ કરી અને ફ્રાય કરી લઈશું। તો સિંગદાણાનો દાણો ફાટે ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાના છે। જો તમે જોઈ શકો છો અહીંયા સિંગના દાણા છે તે ફાટી ગયા છે। હવે આને પણ આપણે તેલમાંથી બહાર લઈ લઈશું। તો હવે આપણે લઈ લઈશું 3 મરચીના ટુકડા, આમાં આપણે મોળા મરચાં નહીં લેવાના, તીખી મરચી જ લેવાની, તેને પણ આપણે ફ્રાય કરી લેવાનો ગળણામાં નાખીને। આ રીતે સરસ ફ્રાય કરી લેવાનું અને જે આપણે ઘઉં અને સિંગને ફ્રાય કર્યા છે તેની અંદર એડ કરી દેવાના। તો જો અહીંયા આપણે ઘઉં, સિંગ, મરચી અને કાજુ બદામને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને મેં ફ્રાય કરી નાખ્યા છે। કાજુ બદામ પણ મેં 4 થી 5 લીધા હતા, તેનાથી ખાવાની મજા પડે અને નાસ્તાનો દેખાવ સરસ આવે। હવે આને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું। તો જો બન્યા છે ને એકદમ ક્રિસ્પી નાસ્તો। હવે આમાં આપણે થોડા મસાલા ઉમેરી દઈશું। તો અડધી ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કરી દઈશું,
5 ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું. તમને જો ગરમ મસાલાનો ટેસ્ટ સારો લાગે તો તમે વધારે લઈ શકો છો, પણ અમારા ઘરમાં ગરમ મસાલો ઓછો ખવાય છે એટલે મેં 5 ચમચી એડ કર્યો છે. 5 ચમચી લઈ લઈશું આપણે ચાટ મસાલો. તો ચાટ મસાલાથી પણ નાસ્તો ચટપટો અને ટેસ્ટી લાગે. તો ખટાશ માટે આપણે લઈ લઈશું 5 ચમચી આમચૂર પાવડર, કારણ કે જો આપણે લીંબુ એડ કરીએ ને તો નાસ્તો આપણો નરમ પડવા લાગે, એટલે આમાં લીંબુ નહીં એડ કરવાનો, આમાં આમચૂર પાવડર જ એડ કરવાનો. ત્યારબાદ લઈ લઈશું 1 ચમચી દળેલી ખાંડ. ખાંડની જગ્યાએ તમે સાકર પણ લઈ શકો છો. અડધી વાટકી સૂકું ટોપરું એડ કરી દઈશું. સૂકું ટોપરું એડ કર્યા બાદ આપણે તેને સરસ રીતે મિક્સ કરી દઈશું. તો તમારે આ નાસ્તાને જ્યારે ખાવાનો હોય ને ત્યારે જ આમાં મીઠું એડ કરવાનું, પહેલેથી મીઠું એડ નહીં કરવાનું. તો અત્યારે હું સ્વાદ મુજબ મીઠું એડ કરું છું. હવે આને આપણે હાથ વડે સરસ રીતે મિક્સ કરી દઈશું. તો આ નાસ્તામાં વધારે પડતું તેલની પણ જરૂર નથી પડતી. જુઓ મારા હાથ પર બિલકુલ તેલ નથી લાગ્યું. જુઓ તમે જોઈ શકો છો, જેટલું આપણે ફ્રાય કરવા માટે તેલ રાખેલું હતું એટલું જ તેલ પેનમાં પડ્યું છે. જુઓ નાસ્તો એકદમ કોરો કોરો છે, એટલે હેલ્ધી નાસ્તો બની અને તૈયાર થાય છે. તો અહીંયા પરફેક્ટલી ખાવાની મજા પડે તેવો ઘઉંનો સેવડો બની અને થઈ જશે તૈયાર. તો જો આપણને સાંજના સમયે નાના મોટી ભૂખ લાગે એટલે તમે આ રીતે નાસ્તો બનાવી અને તૈયાર કરી શકો છો. તો ફ્રેન્ડ, તમને આ ઘઉંનો નાસ્તો કેવો લાગ્યો તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. તો મારી આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.